માનવ સેવા એ જ પ્રભુ સેવા, ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશનની પ્રેરણાદાયી કામગીરી. માનવ સેવા એ જ પ્રભુ સેવા ના સૂત્રને ચરિતાર્થ કરતા ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફાઉન્ડેશનના સ્થાપક સંજયભાઈ તલાટી અને તેમની સમર્પિત ટીમ દ્વારા ચક્ષુદાન, અંગદાન અને દેહદાન જેવા મહાભિયાનમાં અદ્ભુત લોકજાગૃતિ લાવવામાં આવી છે. 13મી ઓગસ્ટ એટલે કે વિશ્વ અંગદાન દિવસ ના અવસરે સંકલ્પ ફાઉન્ડેશનની આ સરાહનીય સેવાકીય સફર પર નજર કરીએ તો સંસ્થાએ અત્યાર સુધીમાં 23 જેટલા દેહદાન અને 1247 જેટલા નેત્રદાન કરાવી અનેકોના જીવનમાં અજવાળા પાથર્યા છે. આટલું જ નહીં, પરંતુ માનવતાની આ ચળવળથી પ્રેરિત થઈને 1438 જેટલા પરિવારોએ સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમથી અંગદાનનો સંકલ્પ લીધો છે, જે ભરૂચ પંથક માટે એક ગર્વની બાબત છે. આજે 13મી ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ક્ષેત્રે ભરૂચ શહેર જિલ્લામાં અવિરત કાર્ય કરી રહી છે અને અમારા પ્રયાસો થકી અને દાતા પરિવારોના સાથ સહયોગ થકી અત્યાર સુધીમાં 1247 ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. જે પરિવારોએ ચક્ષુદાન કર્યું છે એમના સ્વજનના ચક્ષુ થકી અંધ વ્યક્તિના જીવનમાં દ્રષ્ટિરૂપી પ્રકાશ ફેલાવવાનું કામ એ પરિવારે કર્યું છે અને એના માટે એ પરિવારો અભિનંદનને પાત્ર છે. એવી જ રીતે ભરૂચ શહેર જિલ્લામાંથી 23 દેહદાન પ્રાપ્ત થયા છે. જે વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હોય, જેમણે શ્રેષ્ઠ ડૉક્ટર બનવું હોય, તો એમને મૃત શરીરની જરૂર પડતી હોય છે અને આવા જ 23 પરિવારોએ દેહદાન કરી ભરૂચ શહેર જિલ્લામાં શ્રેષ્ઠ ડૉક્ટરોના નિર્માણમાં આ પરિવારો સહભાગી બન્યા છે. તો એ માટે એ પરિવારો પણ અભિનંદનને પાત્ર છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના અવિરત જનજાગૃતિના કાર્યક્રમો થકી અત્યાર સુધીમાં કુલ 1438 પરિવારોએ મૃત્યુ બાદ ચક્ષુદાન, દેહદાન, અંગદાન કરવાનું સંકલ્પ પત્રનું ફોર્મ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ પાસે ભરેલું છે અને આ રીતે પણ અન્ય પરિવારોને અને સમાજને અમે હાકલ કરીએ છીએ કે મૃત્યુ બાદ આપણું શરીર રાખ થઈ જવાનું છે, તો મૃત્યુ બાદ પણ આપણે જીવંત રહીએ અને ચક્ષુદાન, દેહદાન અને અંગદાન કરીએ અને સમાજને મદદરૂપ બનીએ. અસ્તુ.